આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે સ્વચ્છ રહે તો સારું ભણી શકીએ અને સારું કામ કરી શકીએ અને સ્વસ્થ રહેવા માટે આપણા આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ। પર્યાવરણ એટલે આપણા ઘરની આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જીવજંતુઓ। આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે। વાહનનો ધુમાડો, કારખાનામાંથી નીકળતો કચરો, વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ, આ બધું આપણા પર્યાવરણને બગાડે છે। તેના કારણે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પાણી ગંદુ થાય છે અને તેમાં ઘણી બધી બીમારીઓ આવે છે। આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ કેવી રીતે કરીશું? વધુમાં વધુ વૃક્ષો વાવવા, પાણીનો બગાડ કરવો નહીં, કચરો કચરા પેટીમાં નાખવો, વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં। આપણે પણ આપણી શાળામાં સ્વચ્છતા જાળવવી જોઈએ। આજે જે નાના ભાઈઓ બહેનો આપણી શાળામાં નવા આવ્યા છે તેમને પણ આપણે સ્વાસ્થ્ય પર્યાવરણનું મહત્ત્વ શીખવીશું। ખરેખર દીકરીને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક ભણેલી દીકરી 2 ઘરને ઉજાડે છે। સ્વચ્છ અને સારા સ્વાસ્થ્યના પાઠ પોતાના ઘરમાં અને સમાજમાં શીખે છે। ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે પર્યાવરણ સ્વચ્છ અને સ્વસ્થ રહેવું જોઈએ। યાદ રાખો, સ્વસ્થ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે।